જાણ્યું નથી જાનકી ના નાથે કાલ સવારે કેવું હશે યાર. જેને ભગવાન રામચંદ્ર રેખાને તિલક જેને થવાના હતા યાર, એને 14 વર્ષના વનવાસ થયા. બાળગોપાલ સાંભળો. જાણ્યું નથી જાનકી ના નાથે કાલ સવારે કેવું હશે યાર. એક બાપ દશરથના વચનના ખાતર 14 વર્ષ જેને વનવાસ થયું. અત્યારે તો પોતાનો દીકરો ભલા માણસો કઈક કામ શીખવી તો આમ હું નહીં કરું. અને આશ્રમની માલિકા માવતરને મૂકવા જાય છે ને નાલાયકના પેટના. આહા, એ સંતાન શું કામના બાપુ? એ સંતાન ન કહેવાય, નાલાયકના પેટના કહેવાય. એમ કહેવાય જાણવું નથી જાનકીના નાથે કાલ હવારે આવવાનું. હું કરી દો હાલી નીકળમાં હુકુકમાં નથી પકાવો. લોટ પાણીનો લાડવો કરશે અને બાકી બધું ફરવારું. હું કરું તો હાલી નીકળમાં હુકુકમાં નથી બહુ સારું. મારું મારું કરીને મરી જવાનું. પકાભાઈ, એ પકાભાઈ, મારું મારું કરીને મરી જવાનો. હા, અને અંતે તને બાળી દેવાનો. પણ તારી પાસે હશે ને એ બધું વાપરવાના માહેલા વાળા. એટલે કીધું હું કરતો હાલી નીકળમાં ભૂપતમાં નથી બહુ સારું. રોટ પાણીનો લાડવાનું બાકી બધું ભરવારું બાપ. આ 5 જ આ લોકોનો ના કાંઈ ચોક્કસ.